हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા ફટાફટ અને એકદમ ઝડપથી બની જતા પુલાડા। તો એકદમ ચીઝી પુલાડા છે, એકદમ ટેસ્ટી એવા લાગે છે। તો એક વખત તમે બનાવશો તો તમે વારંવાર બનાવશો। ચા નાસ્તા સાથે બ્રેકફાસ્ટ માટે આ નાસ્તો તમે ઝડપથી બનાવીને રેડી કરી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો એક મોટા બાઉલમાં આપણે એક વાટકી બાજરીનો લોટ એડ કરીશું અને એક વાટકી આપણે ચણાનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે ડુંગળી અને ટામેટું એડ કરીશું। એક ચમચી જીરું, એક ચમચી અજમો, એક ચમચી હળદર, સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીશું। એક ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી ગરમ મસાલો પાવડર, 2 મોટી ચમચી આપણે તલ એડ કરીશું। ત્યારબાદ તેમાં એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, જો લસણ ના ખાતા હોય સ્કીપ કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે ધાણા એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 1 કપ આપણે મીડિયમ એવી ખાટી છાશ એડ કરીશું અને મિક્સરના મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરીશું। ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરીશું અને બેટર એકદમ થિકનેસ એવું આપણે રેડી કરી લઈશું। તો થોડું પાણી એડ કરવાનું છે, તમે જોઈ શકો છો। તો મેં 1 કપ છાશ અને 1 કપ પાણી એડ કર્યું છે અને આ બંને જરૂર લાગશે તો આપણે તેમાં પાણી એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ઘાટું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં થોડું એવું પાણી એડ કરીશું। તો મેં 1 મોટી ચમચી જેટલું પાણી એડ કર્યું છે ફરીથી અને એકદમ સરસ રીતે બેટર આપણું તૈયાર છે। તમે જોઈ શકો છો, હું ચમચાના મદદથી બતાવી રહી છું। જો તમે એક વખત આ રીતે બનાવશો તો તમે બિલકુલ પણ તમારા પુલાડા છે તે એકદમ ચીપકશે નહીં અને પરફેક્ટ એવા બનશે। તો આપણે બાજુમાં આપણે ગેસ ઉપર આપણે તવી મૂકી અને તેની ઉપર તેલ આ રીતે લગાવી દેવાનું છે અને આપણે તવી જે હોય છે તેને એકદમ સરસ એવી ગરમ કરી લેવાની। ત્યારબાદ તેમાં તેલ લગાવવાનું અને પછી આપણે જે બેટર છે તેને 2 મોટા ચમચા આ રીતે રેડી દેવાનું અને સરસ એવું પાથરી દેવાનું અને પછી આપણે બધી જ બાજુ કિનારીએથી આપણે તેલ એડ કરી દેવાનું અને 1 મિનિટ માટે તેને વન સાઈડ કૂક કરી લેવાનો। ત્યારબાદ તેને ચમચાના મદદથી આ રીતે ધીમેથી તેને ફેરવી લેવાનું છે અને ફરીથી એક વખત તેલ છાંટી દેવાનું ઉપરથી અને કિનારીઓ તરફ અને ફરીથી 1 મિનિટ માટે કૂક થવા દેવાનું અને ફરી આપણે તેની ઉપર ચીઝ આ રીતે એડ કરીશું। તો વન સાઈડ શેકાઈ જાય એટલે આપણે તેની પર ચીઝ એડ કરી દેવાનું છે પુલાડા પર, તમે જોઈ શકો છો। તો મેં વન સાઈડ બાજુ આપણે ચીઝ એડ કરી અને પુલાડાને આ રીતે ફોલ્ડ કરી લેવાનો છે, તમે જોઈ શકો છો। તો ખૂબ ટેસ્ટ એવા આ પુલાડા બને છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ચા નાસ્તા સાથે। તો તમે આ રીતે બાળકોને તમે આપી શકો છો ચા સાથે ગરમા ગરમ, ખૂબ ટેસ્ટ એવા લાગે છે। તો બંને બાજુથી આ રીતે તેલ લગાવી અને તેને શેકી લેવાનો છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કલર આવ્યો છે આપણા પુલાડાનો। તો હવે આપણે તેને અલટ પલટ કરી અને થોડો ક્રિસ્પીનેસ કરવો હોય તો ક્રિસ્પીનેસ કરી અને તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેવાનો છે પુલાડાને, તમે જોઈ શકો છો। હું બીજો પુલાડો પણ તમને બતાવી દઉં। તો આ રીતે 2 મોટા ચમચા મેં આ રીતે બેટર રેડી અને આપણે આ રીતે પાથરી દેવાનું છે અને કિનારીઓથી આપણે તેલ આ રીતે છાંટવાનું છે અને 1 મિનિટ માટે કૂક કરી અને પછી આપણે ચમચાના મદદથી આપણે સરસ રીતે આ રીતે કિનારીઓથી તેને હટાવવાનું છે અને ધીમેથી તેને આ રીતે પલટાવી લેવાનું છે। તો આપણો જે પુલાડો છે તેને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને શેકવાનો છે। ત્યારબાદ પહેલાં આપણે હાઈ ફ્લેમ રાખી અને પુલાડાને પાથરવાનો અને મીડિયમ ટુ લો ફ્લેમ કરી અને તેને શેકી લેવાનો। એકદમ ક્રિસ્પીનેસ એવો આપણો આ પુલાડો બને છે અને ચીઝ છે તે પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે અને જે પુલાડા છે તે પણ આપણા
બિલકુલ પણ બળી નથી જતા. એ રીતે આપણા આ પુલાળા રેડી થઈ જાય છે. તો સર્વિંગ પ્લેટમાં આપણે આ પુલાળાને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો ખૂબ ટેસ્ટ એવા અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા આ પુલાળા આપણા રેડી થઈ ગયા છે. હું તમને તોડીને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો ખૂબ સરસ એવા બન્યા છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.